રમણ ભગવાનને હેપી બર્થડે ટુ યુ. રમણ ભગવાનને હેપી બર્થડે ટુ યુ. રમણે સાંભળ્યું? સાંભળે. ભગવાન તો બધે રહેલા છે એટલે સાંભળે. પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, પૂર્ણ બ્રહ્મ, અનંત તેજઘન, અનંત ચિદઘન, પરમાકાશ, કેવલ, અનંત, શુદ્ધ, તેજઘન, પરમાકાશ, અખિલાત્મા, પૂર્ણ બ્રહ્મ, પરમાત્મા, પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, અનંત, પૂર્ણ, પરમ ચિદાકાશ, પરમ શાંતિ, સ્વયં સિદ્ધ, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है. शून्यभास, अनंत कोटि, महाकल्पो है ही नहीं. महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदाकाश ज्योति, अनंत, अखंड, अभेद, महाचिदाकाश ज्योति, महातत्व, महासामान्य, महाचिदाकाश, स्वसंवेद्य, सहज निर्विकल्प, महाचिदाकाश, परम कैवल्य, परम शांति, परम चिदाकाश, अनंत, पूर्ण, निरपेक्ष, सत्य, अनंत, संपूर्ण, अपरिघ, निर्भ्रांत, निरपेक्ष. नाम लगता जजो. યોગા સેટ નવી પ્રિન્ટ આવી છે, બધા લઈ લેજો. અને એમાં પહેલે જ પણ નિત્ય દર્શન છે. જૂના હોય જેની પાસે એ બીજાને આપી દે, જે વાંચે તો લઈ લે. અને નવી પ્રિન્ટ સરસ છે. અને છાપેલી કિંમત 1500 છે, પણ ચીનુપોઈ પ્રભુએ બધા વ્યાપક લાભ લે એટલે 800માં આપે છે. 2 ભાગ. આમ 1500 છે પણ 800માં આપે છે. એટલે હાથ ઊંચા કરીને લઈ લો, માગી લો. અહીંયા જે અખંડ 41મો રાઉન્ડ ચાલુ છે, 41મો રાઉન્ડ સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગાસિત મહારામાયણ સવારે 7 થી 8 ને સાંજે 7 થી 8 વર્ષોથી. તો એ સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગાસિત મહારામાયણ લઈ લો. બધા જેને જૂની હોય એ બીજા જે વાંચે એને આપજો, નવી લઈ લેજો. જે વાંચે લઈ લેજો, નામ લખતા લેજો. આમ તો આખા વર્લ્ડમાં એટલે આખા જગતમાં, આખા વિશ્વમાં ભગવાન રમણને બધા ઓળખે છે. પણ એવા પણ ઘણા હોઈ શકે કે જે ન ઓળખતા હોય. પણ અત્યારે તો એ જ્યાં થઈ ગયા એ જગ્યામાં કરોડો ભાવિકો આવી ગયા આખા વિશ્વમાંથી. પોલ બ્રન્ટન નામના જે અંગ્રેજી માણસે જે છાપામાં જે સમાચાર આપતો હોય ને, જેને શું કહેવાય, એણે એના દર્શન કર્યા પહેલવેલા. એટલે આખા જગતમાં જણાવ્યું કે આ માણસના ચરણમાં આત્માની સાચી શાંતિ મળે છે. પ્રેક્ટિકલ, વાસ્તવિક. માણસો તો ઘણા થાય છે ને જાય છે, પણ આવા માણસો તો
એ માણસ ના કહેવાય. જે ગણપતિ મુનિ હતા એમણે એમના દર્શન કર્યા અને એ પણ મહાન જ્ઞાની હતા. એમણે ભગવાન સંબોધન કર્યું. એમનું નામ તો વેંકટરમણ હતું જન્મ્યા ત્યારે, અને બહુ મજબૂત શરીરના હતા. એના જે ગોઠિયા હોય રમતમાં એ કોઈ એને પહોંચી ન શકે એવા મજબૂત. એટલે પછી એને પહોંચવા માટે એને જાગતા તો ન પહોંચી શકે, એટલે ઊંઘી ગયા હોય તો ઘસઘસાટ ઊંઘતા, એને કોઈ જગાડી ન શકે. એટલે એનો ખાટલો ક્યાંક દૂર મૂકી આવતા એના બધા મિત્રો બાળપણમાં. બસ એમના બાપુજી દેવ થઈ ગયા એટલે કાકાને ત્યાં રહ્યા. મધુરા મીનાક્ષી મંદિર બહુ મોટું છે, ત્યાં ડાબી બાજુ ચોકપ્પા સ્ટ્રીટ છે. અમે ગયેલા છીએ. પહેલે માળે ત્યાં અંગ્રેજી સ્કૂલમાં ભણતા હતા, 10મું ભણતા હતા. અને એમને એકાએક એવી કલ્પના થઈ કે મૃત્યુની કલ્પના થઈ કે મારું મૃત્યુ થયું. એટલે પહેલા તો ગભરાઈ ગયા, પછી એકદમ એ ગભરાટ છોડી દઈને સીધા સૂઈ ગયા. અને પછી સીધું અંદરથી એમ વિચાર કર્યો. એણે એવી રીતે જ નક્કી કર્યું કે દેહ મરી ગયો છે, પણ હું તો જાણું છું હું તો મર્યો નથી. દેહ મૃત્યુ પામ્યો છે, હું તો જાણું છું દેહ મૃત્યુ પામ્યો નથી. પાછળ સંભળાય છે બધાને. અને નિશ્ચલ થઈ ગયા, સ્થિર, જરાય ચંચળતા નહીં, જરાય ચંચળ નહીં. અને એ પોતાની એ ચૈતન્ય જ્યોતિમાં, જેને આપણે આત્મા કહીએ છીએ, ચૈતન્ય કહીએ છીએ, પ્રકાશ કહીએ છીએ, તેજ, જ્યોતિ, જેને જીવ પણ કહેવામાં આવે છે, એ ચૈતન્ય જ્યોતિમાં એ સ્થિર થઈ ગયા, નિશ્ચલ. અને પોતે દેહ નો રહ્યા, આત્મ સાક્ષાત્કાર થયો, આત્માનો અનુભવ. એટલે આત્મા તો બધા છે, બધે છે પરમાત્મા. કોઈ જગ્યા ખાલી નથી, કોઈ જગ્યા નથી જ્યાં પરમાત્મા નથી, કોઈ વસ્તુ નથી, કોઈ જગ્યા નથી, બસ સર્વત્ર છે. એ તો ભણવામાં બાળપણમાં આવતું જ તું. અત્ર તત્ર સર્વત્ર બધે પ્રભુનો વાસ, ઘાસ ચાસ ને પાસમાં વિશ્વપતિનો વેશ. તો ભણવામાં તો આવતું, આ તો અનુભવ કર્યો. આપણે ભણીએ, જાણીએ બુદ્ધિથી, મનથી, શબ્દથી, વિચારવાણીથી, પુસ્તકથી એ અલગ, શિક્ષકથી જાણીએ અને પાઠ્યપુસ્તકના અભ્યાસક્રમથી એ અલગ, અને આત્મા પોતે અનુભવ કરે એ અલગ. બધા અનુભવ કરે છે, અનુભવ તો કરે જ છે, કારણ કે પોતે આત્મા છે, આત્મા જ અનુભવ કરે છે, આત્મા અનુભવ કરે છે. પણ આત્મા બધામાં કેવું છે અને રમણમાં કેવું થયું, શું ડિફરન્સ? બધું સર્વ આત્મા છે, સર્વ એક જ, બધું એક જ છે. આકાશે આત્મા છે, વાયુ એ આત્મા છે, તેજ અગ્નિ એ આત્મા છે, જળ એ આત્મા છે, અને પૃથ્વી આત્મા છે. બધું આત્મા જ છે. અખિલ સચરાચર જળ ચેતન સ્થાવર જંગમ ચરાચર અણુ કોઈ જગ્યા નથી જ્યાં પરમાત્મા ન હોય. પરમાત્મા જ છે, બીજું કઈ છે જ નહીં, બીજું કઈ થતું જ નથી. પરમાત્મા અનંત ચૈતન્ય પ્રકાશ છે, અનંત ચૈતન્ય શાંતિ છે, ચૈતન્ય પ્રકાશ. તો બધામાં કેવું થયું કે ચૈતન્ય પરમાત્મા તો છે જ બધાના હૃદયમાં, પણ બધાને કેવું છે કે હું આ માણસ છું, આ પ્લસ થઈ ગયું, ઉમેરણું, હું આ પુરુષ છું, હું આ સ્ત્રી છું. એટલે દેહને પોતાની સાથે જોડ્યો, અને રમણને ત્યાં દેહ છૂટો પડી ગયો. બસ એટલો જ ફેર, આસમાન જમીનનો. દેહને પોતાની સાથે જોડો એટલે પછી એ બધી સંસાર માયા શરૂ થઈ જાય. હું આ પુરુષ છું, હું આ સ્ત્રી છું, પછી અમે પુરુષ સ્ત્રી બે છીએ, પછી અમારી પ્રજા છે, પ્રજાની પ્રજા છે, અમારું ઘર છે, અમારું ધન છે, અમારી પ્રોપર્ટી છે, અમારી બધી માયા મોહ, બધું અમારું સોનું છે, અમારા વાહન છે. વધારવાનો
પાછળ તો કે છે બધા સંભળાય છે, એટલે સંભળાય છે બધાને. જો પેલા પાછળ વાળા કે છે અહીંયા બધાને સંભળાય છે, પાછળ સંભળાય છે ને, આગળના ને જ નથી સંભળાતું. બરાબર, આટલો જ ડિફરન્સ. આજે રમણ જયંતિ છે 30મી ડિસેમ્બર 1979, 1879. 1879 એ 16 વર્ષની ઉંમરે રમણને આત્મ સાક્ષાત્કાર થયો. કાકાની મેડી ઉપર 10મું ધોરણ ભણતા સૂતા હતા એમની રૂમમાં, અને મૃત્યુનો અનુભવ થયો. અને પછી પહેલા ભય થયો, પણ પછી નિર્ભય થઈ ગયા કે બસ જોઉં શું થાય છે, શું થાય. દેહ મરી ગયો, ચલો સ્વીકારી લીધું, દેહ મરી ગયો. પણ કે હું તો જાણું છું, હું તો મર્યો નથી. ત્યાં પોતાનો અનુભવ કર્યો કે હું અનંત ચૈતન્ય પ્રકાશ છું. આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે, એ જ બધામાં છે. પણ બધે શું થયું છે કે બધાએ પોતાની સાથે દેહને જોડ્યો, એટલે બધું શરૂ માયાના શું કહેવાય સમજાય. જ્યારે એમનો ત્યાં છૂટો પડી ગયો દેહથી, એ અનંત ચૈતન્ય પ્રકાશ જે પરમાત્મા છે, દેહ મરી ગયો એટલે મરી ન ગયા, અમર થઈ ગયા. પરમાત્મા અજર અમર છે, અખંડ અવિનાશી છે, તો પોતે પરમાત્મા તો છે જ બધા, પણ બધે દેહને પોતાની સાથે જોડ્યો છે. એટલે પછી આ સંસારનું બધું અંધેરી નગરીને ગંડુ રાજા સારું તોફાન, અને એમને મૃત્યુ એટલે દેહનું મૃત્યુ સ્વીકાર્યું. કોણે? એટલે હું તો જાણનાર છું, સાક્ષી છું, હું તો જોનાર છું, મને કાંઈ થયું નથી, અને હું સાક્ષી પરમાત્મા છું. અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય આનંદ, અનંત ચૈતન્ય શાંતિ. આ માણસ વાંચે, સાંભળે ને બોલે એવું નહીં, એવું થયું. બધાને થતું નથી, કારણ કે દેહને અને બધી માયાને જોડેલી રાખે છે, અને પછી બધું જાણે છે ને બોલે છે. એ આત્મ સાક્ષાત્કાર ન કહેવાય. તમે બધા શાસ્ત્રો ભણો, એટલે વાંચો, જ્ઞાનની ના પુસ્તકો વાંચો, એ જ્ઞાન ન કહેવાય. અને પાછળ આગળ આવો, આ લાઈન પકડો, આમ દીન માતાજીની લાઈન પકડો, આવો આગળ બધા. બસ એનાથી આગળ નહીં, દીના માતાજીથી આગળ નહીં. હા, એ લાઈનમાં કીધું, એનાથી આગળ આવો તો એનો વાંધો થાય કે આ મારથી આગળ વયો ગયો. જો આ તમારથી આગળ વયા ગયા આનંદ પ્રભુ, જો હા, જો પીછે હટો, અમારે આગે નહીં. હવે આવો આગળ બધા, આવો 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 આગળ આવો. એટલે દાખલા તરીકે લ્યો, હું આ છું, પણ કેવી રીતે હું આ છું? કે દેહને પોતાની સાથે જોડીને હું આ છું. જ્યારે રમણ કેવી રીતે હું આ છું? દેહ તો મરી ગયો, હું દેહ નથી. એને જાણનાર હું છે, અનંત ચૈતન્ય પ્રકાશ છે, પરમાત્મા છે, એ હું છું. એને કહેવાય આત્મ સાક્ષાત્કાર, આત્મજ્ઞાન. હવે આપણે બોલતા જ રહીએ ને પછી આ ચાલુ રહીએ તો એ આત્મ સાક્ષાત્કાર ન કહેવાય, અનુભવ ન કહેવાય. હું આ છું, અને આ હું દેહ રૂપે હું પરમાત્મા છું, તો એ અજ્ઞાન. પરમાત્મા રૂપે હું પરમાત્મા છું, દેહ રૂપે હું, દેહ તો મરી ગયો, એમણે મૃત્યુનો અનુભવ કર્યો, તો મૃત્યુ ન થયું, અમર થઈ ગયા. પરમાત્મા તો અજર અમર છે, એટલે પોતે પરમાત્મા જ રહ્યા, એટલે અજર અમર રહ્યા, અખંડ અવિનાશી રહ્યા. આ વચ્ચે જગ્યા કેમ રાખી? આ વચ્ચે લાય, આ જગ્યા કેમ રાખી? હા, ફૂલ કરો. હા, બાલગોપાલને જગ્યા આપો. આપણે ભગવાનનો વ્યાપક વાર્ષિકોત્સવ રાખવાનું ઉદ્દેશ, એનું પ્રયોજન જ આ છે.